હવે જેવી રીતે ભાગવતની અંદર 12 સ્કંદ છે બાપુ, કે 12 ભાગ પાડેલા ને એની અંદર 335 અધ્યાય અને 43 પ્રકરણ ને એની અંદર દરેક અધ્યાયમાં જુદી જુદી કથા. એવી રીતે સવારમાં મેં રામકથાની વાત કરી, એની અંદર સોપાન જેને આપણે કાંડ કહીએ, બાલકાંડ, અયોધ્યા કાંડ, કિષ્કિંધા કાંડ, એવી જ રીતે શિવ કથાની અંદર પણ મને એમ થાય શિવ કથામાં જઈએ ને એની પહેલા શિવની પણ રજા લેવી પડે. શિવને યાદ કરી અને પછી જઈએ તો આનંદ વધે, વિશેષ આવે સાહેબ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. તો આવા કૈલાસપતિ શિવને યાદ કરી અને મારી વાણીને પવિત્ર કરવા માટે થઈ 15-20 મિનિટ શિવ ચરિત્ર ગાઈએ. આપણે સૌ જોઈએ કે આપણે ત્યાં બધી કથાઓ થાય છે, એમાં ખાસ કરીને ભાગવતજીનો કથા હોય, રામ કથા હોય, દેવી ભાગવત હોય અને શિવ કથા હોય. થોડું તમને શિવ કથા વિશે કહું કે શિવ કથા એ સંહિતાઓ એમાં છે, 7 સંહિતાઓ. જેમાં કાંડ, રામાયણમાં કાંડ, આમાં સ્કંદ, એમ શિવ મહાપુરાણની અંદર 7 સંહિતાઓ છે. અને એની અંદર પણ એના આદિવક્તા તો શિવ જ છે. અને એની અંદર પણ સૂતજી કથા કહે અને શરૂઆતમાં શિવ કથાની મહાત્મ્યની કથા આવે અને પછી 7 સંહિતાઓ આવે. આ 7 સંહિતાની અંદર શિવજીના ચરિત્ર આમ ક્રમ પ્રમાણે આગળ વધ્યું છે. એમાં પહેલી જે સંહિતા છે જેનું નામ છે વિદ્વેશ્વર સંહિતા. બીજી સંહિતા છે એનું નામ છે રુદ્ર સંહિતા. અને જે બીજી સંહિતા છે રુદ્ર સંહિતા, એની અંદર 5 બીજા ખંડ છે. બીજી સંહિતાના 5 ભાગ છે અને એ 5 ભાગમાં પહેલામાં સૃષ્ટિ ખંડ આવે. એટલે જેમ ભાગવતમાં કેમ હું સૃષ્ટિની વાત કરું, આમ થયું આવી રીતે આગળ વંશાયો, એમ શિવ મહાપુરાણમાં પણ પ્રથમ જે ખંડ છે બીજી સંહિતાનો સૃષ્ટિ ખંડ, એમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથાઓ આવે. બીજો ખંડ છે એમાં સતી ખંડ, જે આપણે સતીનું ચરિત્ર ગાયું ને એ જ શિવ પુરાણનો પ્રસંગ છે. સતી ખંડમાં સતી સાથે શિવના લગ્ન કેમ થયા, અને ગઈકાલે કથા ગાય કે શિવનું અપમાન કરવા માટે દક્ષ મહારાજે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં સતી કેમ હુમાણા, એ આખી કથા સતી ખંડમાં આવે. અને જે ત્રીજો ખંડ છે એ પાર્વતી ખંડ. એમાં માં પાર્વતીના હિમાલયને ત્યાં પુત્રી થઈને કેમ આવ્યા, મોટા થઈ અને માં પાર્વતીએ કેવું તપ કઠોર કર્યું, કેવા વ્રતો રાખ્યા, અને અંતે માં પાર્વતી શિવને કેવી રીતે પામી શક્યા. એટલે કે શિવ અને પાર્વતીના લગ્નની કથા એ પાર્વતી ખંડમાં આવે. અને પાછું આ પાર્વતી ખંડનો જે ભાગ છે એ જ પાછો રામચરિત માનસમાં આવે. શિવના લગ્નની કથા એમાં પણ આવે.
અને જે ચોથો ખંડ છે, બીજી સંહિતાનો ચોથો ખંડ છે, એ કુમાર ખંડ. એમાં શ્રી કાર્તિકેયજી શિવપુત્ર અને શિવપુત્ર શ્રી ગણેશજીનો જન્મની કથાઓ આવે. આ બંને કુમારો કેવી રીતે જન્મ્યા એની સુંદર અને અદ્ભુત કથાઓ આ ખંડની અંદર આવે. જે પાંચમો ખંડ છે એનું નામ છે યુદ્ધ ખંડ. એટલે શિવ, કાર્તિકેય આ બધા જેની સાથે યુદ્ધ થયા, જે દૈત્યોને ઉગારવા માટે કા શિવ આવ્યા, અમુક જગ્યાએ કાર્તિકેય સ્વામી ગયા, દેવતાઓના સેનાપતિ બન્યા. જ્યારે દેવાસુર સંગ્રામ થયો ત્યારે કાર્તિક મહારાજ સેનાપતિ હતા. તો એ યુદ્ધ ખંડની બધી કથાઓ આવે. અને જે ત્રીજી સંહિતા છે એનું નામ છે સતરુદ્ર સંહિતા. એની અંદર શિવના બીજા બધા ચરિત્રો આવે. ચોથા પ્રકારની જે છે એ કોટી રુદ્ર સંહિતા, જેનું નામ છે કોટી. કોટી એટલે કરોડ. રુદ્ર સંહિતા એટલે ભગવાન શિવની જે અવતારો અને જે શિવે જે ચરિત્રો લીલાઓ કરી એ બધું એમાં આવે. પાંચમી જે સંહિતા છે જેનું નામ છે ઉમા સંહિતા. માં ઉમા શિવને કેમ મળ્યા એ આખો એની ઉત્પત્તિથી માંડી અને શિવ સાથેના જોડાણની બધી કથાઓ એમાં આવે. છઠ્ઠા નંબરની જે સંહિતા છે જેનું નામ છે કૈલાસ સંહિતા. શિવ કાશીએથી કૈલાસ કેમ ગયા? મૂળ પ્રથમ શિવ કાશીમાં હતા, જેને આનંદવન કહેવામાં આવે છે. ત્યાંથી શિવ કૈલાસ કેમ ગયા એની સુંદર કથાઓ આવે. અને જે સાતમી સંહિતા છે એની અંદર વાયવ્ય સંહિતા છે અને એના બે ભાગ છે, પૂર્વાદ અને ઉત્તરાદ. એની અંદર આ બધી કથાઓનો સારાંશ ને આ બધું આવે. અને આ જે મૂળ શિવ પુરાણ હતું એને વ્યાસજીએ ટૂંકું કર્યું. પહેલા શિવ પુરાણની કથામાં 1,00,000 શ્લોકો હતા. પછી જ્યારે વેદવ્યાસી 17 પુરાણો લખ્યા, એમાં જે શિવ પુરાણ લખતા હતા ત્યારે એને ટૂંકાવી અને શિવ પુરાણ મૂળ 24,000 શ્લોકોમાં છે. એટલે મારે વાત કરવી છે જે ત્રીજા નંબરની નહીં પણ ચોથા નંબરની જે સંહિતા છે જેનું નામ છે કોટી રુદ્ર સંહિતા. અને આ કોટી રુદ્ર સંહિતા છે એની અંદર જે આપણા ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ છે એની ઉત્પત્તિની કથા આવે. પૂરા ભારતની અંદર બાપુ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ છે. અને એમાંય આપણે સૌ તો ખબર નહીં ભાગશાળી જ છીએ. બેને હમણાં કહેતા એમ હું કહું બેન, આપણે બધા ભાગશાળી છીએ. શું કામ? કે આપણે ત્યાં 2 જ્યોતિર્લિંગ છે. પ્રથમ જ્યોતિર્લિંગ એટલે દાદા સોમનાથ, અને બીજું જ્યોતિર્લિંગ આપણે ત્યાં નાગેશ્વર. તો આવડા વિશાળ ભારતની અંદર આપણા ભાગમાં મારા ભોળાનાથ 2 રૂપિયા આવ્યા છે. અને એનાથી આગળ તમને વાત કરું તો દ્વારકા આપણું ના નગર બાપુ આમ દક્ષિણ બાજુ રામેશ્વર જેમ છે એ બાજુ હોત તો આપણે દ્વારકા વાળાના દર્શન કરવા ના જવું પડે. હનુમાનજીના મંદિરના જય સિયારામ પૂજારી અને સુરદાસ બાપા પધાર્યા છે. સ્વાગત છે, પધારો પધારો. એટલે 12 જ્યોતિર્લિંગની કથાઓ આવે. એમાં સોમનાથની તો આપણને ખબર જ હોય, આપણું છે એટલે. પછી બીજા નંબરનું જે જ્યોતિર્લિંગ છે એનું નામ છે મલ્લિકા અર્જુન.
એક જ્યોતિર્લિંગ જે મહાકાલ ઉજ્જૈનની અંદર છે, જે આપણા મધ્યપ્રદેશમાં એમપીમાં ઓમકારેશ્વર, મહાકાલથી ઉપર ઓમકારેશ્વર આ જ્યોતિર્લિંગ છે. પછી એક જ્યોતિર્લિંગનું નામ છે ભીમાશંકર. આ બધી જ્યોતિર્લિંગ કેમ ઉત્પન્ન થયા, શિવે શું કામ આવ્યા, એનો પ્રાગટ્યની સુંદર કથાઓ છે શિવ મહાપુરાણની કથામાં. પછી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની વાત છે, અને એનાથી આગળ ત્રંબક જ્યોતિર્લિંગ, જે ત્રંબક જ્યોતિર્લિંગ છે એની મારે કથા વિસ્તારથી તમને કેવી છે. બીજા બધા જ્યોતિર્લિંગની કથા જ્યારે શિવ કથા ગાવા મળશે ત્યારે સાંભળજો. પણ હવે આ ભાગવતના આ હનુમાનના ખોળામાં આ ત્રંબક જ્યોતિર્લિંગ છે એના ઉદ્ભવની કથા ગાય અને પછી મારે પાછું ભાગવતમાં. હવે બને છે એવું કે ગૌતમ અને અહલ્યા આ બંને દંપતી છે, અને અહલ્યાની કથા પછી રામચરિતમાં આવે છે. જ્યારે રામ, શ્રી લક્ષ્મણજી અને વિશ્વામિત્ર જનકપુરની અંદર ધનુષ યજ્ઞમાં જતા હતા ને, ત્યારે આમ રસ્તામાંથી હાલતા હાલતા એક આશ્રમ આવ્યો. એટલે રામ તો બ્રહ્મ હતા પણ ત્યારે માનવ હતા. એટલે પૂછ્યું કે હે વિશ્વામિત્ર, જે આ હું આશ્રમ જોઈ રહ્યો છું એકદમ નિર્જન જેવો લાગે છે, જાણે કે વર્ષોથી ઉજળ પડેલો હોય એવો મને આ આશ્રમ લાગે છે, અને ત્યાં એક પથ્થરની શિલા પડી છે, તો એ કોણ છે અને આ આશ્રમ વિશે મને કહો. રામ પૂછે છે. રામ બધું જાણતા જ હતા ને એના માટે જ રસ્તે આલ્યા. અહલ્યા માટે થઈને જ બા પ્રભુ રામ ઈ રસ્તે હાલ્યા હતા. એટલે કીધું, વિશ્વામિત્રે ઉભા રહ્યા અને કીધું કે આ ગૌતમ ઋષિ અને દેવી અહલ્યાનો આશ્રમ છે, તો કે આ શિલાવશ કેમ છે? તો એની પણ સુંદર કથા છે. પણ અહીંયા ટૂંકમાં લઈને કહું કે વિશ્વામિત્ર કહે છે કે હે રઘુવીર, હે રાઘવ, એ તમારા ચરણની રજ ચાહે છે. અને અહલ્યાનો ઉદ્ધાર થાય. એટલે રામચરિતમાં પણ આ કથા છે. તો આ ગૌતમ અને અહલ્યા જે દક્ષિણ ભારતમાં બ્રહ્મગીરી પર્વતમાળા આવેલી છે, ત્યાં 10,000 વર્ષ સુધી તપ કરે છે. અને એ દક્ષિણમાં બ્રહ્મગીરી પર્વતની જંગલમાળા જે હતી ત્યાં બંને ઋષિ અને ઋષિ પત્ની રહે છે. પણ બાપુ બને છે એવું કે ઈ વનની અંદર 100 વર્ષનો દુષ્કાળ પડે છે. ત્રંબક જ્યોતિર્લિંગની હું કથા કહું છું. 100 વર્ષ માટે દુષ્કાળ પડે છે. એટલે હવે કરવું શું? પાણી વિના તો કેમ રહેવાય? ધીમે ધીમે આખું વન સુકાવા લાગે છે. ક્યાંય પાણીનું બૂંદ જોવા મળતું નથી, કારણ કે 100 વર્ષનો દુકાળ. હવે શું કરવું? એટલે ગૌતમ અને અહલ્યાજીએ ખૂબ તપ કર્યું અને વરસાદના દેવ વરુણ દેવને પ્રસન્ન કર્યો. અને વરુણ દેવને પ્રસન્ન કરી અને કીધું કે હે વરુણ દેવ, તમે જો અમારા માટે પ્રસન્ન થયા હોય તો આ વનની અંદર વરસાદ વરસાવો. એટલે વરુણ દેવે એમ કીધું કે ભાઈ મને ઉપરથી આજ્ઞા નથી. સાંભળજો કથા, બહુ રસિક છે. મને ઉપરથી એટલી રજા નથી, હું વરસાદ તો નહીં વરસાવી શકું, પણ તમે આટલું તપ કર્યું છે ને, તો એક કામ કરો, એક ખાડો ખોદો
એની અંદર જળ આવશે અને એ જળ અચળ હશે, ખૂટશે જ નહીં. જેમ અક્ષય પાત્રની અંદરથી કોઈ વસ્તુ પૂરી જ થતી નથી, એવી રીતે ખાડો તૈયાર કરો, જળ અચળ થશે, ખૂટશે નહીં. એમાંથી તમારે જેટલું પાણીનો ઉપયોગ કરવો હોય એ તમે કરજો. એટલે પછી અહલ્યાજી અને ગૌતમ ઋષિ એ વનમાં જ્યાં પોતાની કુટિયા હતી, જ્યાં રહેતા હતા, ત્યાં એક ખાડો ખોદ્યો. પધારો પધારો, બધાને જય શ્રી રામ. પધારો. સમસ્ત બ્રહ્મ સમાજને મારા પ્રણામ, જય શ્રી રામ. એટલે ખાડો તૈયાર કર્યો છે. અને વરુણજીના વરદાનને લીધે એમાં જળ આવ્યું. જેવું જળ આવ્યું એટલે એ ખાડામાંથી તો જળ પૂરું જ ન થાય. એટલે અહલ્યાજી અને ગૌતમ ઋષિ આ જળનો ઉપયોગ કરવા લાગ્યા. અને પછી બંને દંપતી એ ખાડામાંથી પાણી ભરી ભરી અને વૃક્ષને નાખવા લાગ્યા. એટલે ધીમે 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 થતા વૃક્ષ જે 100 વર્ષનો દુકાળ હતો એમાં થોડુંક ચેતન આવ્યું. અને પાછા બીજા અનેક ઋષિઓ એ વનમાં આજુબાજુ રહેતા હતા, એ બધાને ખબર પડી કે ગૌતમ અને અહલ્યાજીના તપને લીધે અચળ જળ આવ્યું છે. એટલે બધાએ પોતાના જે કુટિયા હતી એ છોડી અને અહીંયા ગૌતમ ને અહલ્યાજી જ્યાં રહેતા ત્યાં આવી. બધા આવી અને ત્યાં રહેવા માંડ્યા અને જળનો ઉપયોગ કરવા લાગ્યા. એટલે ધીમે ધીમે તો એ આજુબાજુનો વિસ્તાર હરિયાળો થવા માંડ્યો. કારણ કે જળ તો ખૂટે એમ તો, વરસાદ નતો, પણ એ ખાડામાંથી પાણી જળ ખૂટે એમ નતું. ધીમે ધીમે લીલોતરી થવા લાગી. આજુબાજુના બધા ઋષિ આવીને ત્યાં રહેવા માંડ્યા. હવે સાંભળો, બને છે એક દિવસ એવું કે એક જ ખાડો હતો, એમાંથી ઋષિ પત્નીઓ બધા પાણી ભરવા આવે. મહેનત હતી અહલ્યાજી, બીજા ઋષિ પત્નીઓ પણ હતા. એટલે બધાને જેને જોઈ ભરી જતા. પછી એમ થતા આ બધા ઋષિઓએ જ્યાં પોતાની કુટિયા હતી એની આજુબાજુ નાના નાના ખેતર કર્યા. અને પછી ખાડામાંથી ખેતરમાં પાણી નાખે અને ધીમે ધીમે એ હરિયાળું થવા લાગ્યું. પણ હવે એક દી બન્યું એવું કે અહલ્યાજી સાથે બીજા ઋષિ પત્નીઓ હતા એને થોડીક તકરાર થઈ. આપણે બધા પેલા દુષ્કાળ હતા ને, ઓલા બંબા આવતા હતા, પછી બાયુ ક્યારેક ક્યારેક કેવી હામાં બેડા ઉલાળવા મળે, મારો વારો છે ને તારો વારો છે. હવે તો ભગવાનની દયા છે, માં નર્મદા આપણા સૌના ઘર સુધી પહોંચ્યા છે. નતર જોયું છે મેં આવું કે એ બપોર થાય એટલે આવે બંબો, અને એ બંબા વાળા બાપુ એમ હાકે ને, ખબર હોય આખી લાઈન છે ને પ્રવીણભાઈ, તો એ હાકે જતા. માતાઓ પડતા હતા, હાથમાં બેડા હોય અને પડતા હતા ને હાથને બધું છોલાઈ જતું. આવું મેં જોયું. એમ આયા અહલ્યાજી સાથે બીજા જે ઋષિ પત્નીઓ હતા એને થોડી તકરાર થઈ ગઈ. હવે તકરાર થઈ એટલે આ ઋષિ પત્નીઓ જઈને પોતાના પતિ ઋષિઓને વાત કરી કે અહલ્યાજી તો અમારી સાથે આમ કરે છે. એટલે બધા ઋષિઓ ભેગા થયા અને એને નક્કી કર્યું કે હવે આપણે આ બેને જ અહીંથી અપમાન કરીને કાઢી મૂક્યા. હવે તમે વિચારો, ગૌતમ અને અહલ્યાજીએ આટલા વર્ષો તપ કર્યું, એના તપને લીધે જળ આવ્યું, જળને લીધે આ વન હરિયાળું બન્યું,
હવે પછી આ બધા આવીને રહેતા હતા. હવે એને જેવું વિચાર્યું કે હવે આ ગૌતમ અને અહલ્યાજીને અપમાન કરીને આપણે કાઢી મૂકવા છે. તો એમ નામ તો જાય નહીં. બધા ઋષિઓ ભેગા થઈ અને ગણેશજીની ઉપાસના કરવા. એટલે ગણેશજી પ્રસન્ન થયા અને ભગવાનને દેવને તો પછી ગમે એ ભજે તપ કરે એટલે પ્રસન્ન થવું પડે. પ્રસન્ન થયા ગણેશજી કે બોલો શું વર આપો. એટલે આ બધાએ કીધું કે કાંઈક એવું કરો કે આ અહલ્યાજી અને ગૌતમ અપમાનિત થઈ અને અહીંથી નીકળી જાય. ગણેશ તો વિવેકના દેવદાદા બધાને સમજાવવા લાગે કે એવું ન કરાય. બધું યાદ કરાવ્યું કે એના તપને પરિણામે તો આ બધું થયું છે અને તમે શું કામ આવું કરો. તો કે નહીં, જો તમારે વરદાન આપવું હોય, તમે પ્રસન્ન થયા જ હોય તો તમે આવું વરદાન આપો. હવે શું કરું? બહુ સમજાવે છે, બહુ વિસ્તાર છે શિવ કથામાં. અને પછી ગણેશજી બહુ સમજાવે, નથી માનતા. પછી કહે છે કે મેં વરદાન આપ્યું છે તો એવું કંઈક કરીશ. અને કથા કહે શિવ પુરાણની ત્રંબક જ્યોતિર્લિંગની કથામાં શ્રી ગણેશજી ગાયનું રૂપ લે છે. અને મેં હમણાં વાત કરી કે બધાય ઋષિઓ નાના નાના ખેતરડા બનાવ્યા હતા. એ ખેતરની અંદર જે ગૌતમ ઋષિનું ખેતર હતું એમાં એ ગાય ચરવા લાગી. એટલે ગૌતમ ઋષિ ઉભા થયા અને એક તણખલું લઈને ખાલી આમ ગાયને કીધું, થોડાક આમ કીધું, કાં તો એ ગાય હતી એ મૃત્યુ પામી. ગાય મૃત્યુ પામી એટલે આ બધા ભેગા થઈ ગયા કે આને તો ગૌ હત્યા કરી છે. ગૌતમે ગૌ હત્યા કરી છે. હવે તો આને અપમાન કરીને કાઢો. તમે પૃથ્વીની આટલી પ્રદક્ષિણા કરો તો જ આમાંથી મુક્ત થાય. આટલા વર્ષ સુધી તમે તપ કરો તો જ આ ગૌ હત્યામાંથી તમે મુક્ત થાવ. હવે આવું બધું થયું. હવે શું કરવું? કારણ કે બ્રાહ્મણોનો શ્રાપ હતો, એ તો કરવું પડે. એટલે ગૌતમ અને અહલ્યાએ કીધું કે અમારામાંથી ભૂલ થઈ છે. હા, મારા લીધે આ ગાય જો મૃત્યુ પામી હોય તો મને ગૌ હત્યા લાગી છે. તમે બધા જે કહો એ બધું હું કરવા માટે તૈયાર છું. એટલે પછી એને કીધું કે તમે બધા ભેગા થઈ અને આ પૃથ્વીની પ્રદક્ષિણા કરો, પછી 1 કરોડ શિવલિંગ બનાવીને એની પૂજા કરો, ત્યારે તમે આ ગૌ હત્યામાંથી બહાર આવશો. તો કે કાંઈ વાંધો નહીં. ગૌતમજી અને અહલ્યાજી 1 કરોડ શિવલિંગ બનાવી અને એની પૂજા કરવા લાગ્યા છે. અને ત્યારે શિવ પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈ અને ત્યાં શિવજી પ્રગટ થયા. અને આ બંને ગૌતમ અને અહલ્યાને શ્રાપમાંથી મુક્ત કર્યા. પછી બધા ઋષિઓએ, ગૌતમજીએ, અહલ્યાજીએ ખૂબ પ્રાર્થના કરી. ત્યારે શિવે કહ્યું કે હવે હું અહીંયા જ્યોતિર્લિંગ રૂપે અહીંયા રહીશ. અને કીધું તમે તો રહ્યો બરાબર, પણ અહીંયા પાણીની જરૂર છે. તો તમે ગંગાજીને પણ કહો કે અહીંયા આવે. અને ત્યાં ગોદાવરી નદી જે આપણે કહીએ, જે ગંગાજીનું જ એક સ્વરૂપ છે, એ પણ ત્યાં આવ્યા. એટલે શિવ, પાર્વતી અને ગંગાજીનું ત્યાં એ જે દક્ષિણની અંદર બ્રહ્મગીરી પર્વત છે ત્યાં સ્થાપન થયું. અને એ જ્યોતિર્લિંગનું નામ પડ્યું ત્રંબક જ્યોતિર્લિંગ. તો એકવાર શિવનો જય જયકાર કરીએ. બોલીએ ત્રંબક જ્યોતિર્લિંગ ભગવાન કી જય. તો શિવ મહાપુરાણની અંદર જે કોટી રુદ્ર સંહિતા 3જા નંબરની છે, એની અંદર આ 12 જ્યોતિર્લિંગની કથાઓ આવે. અને એની અંદર આ જ્યોતિર્લિંગની
ઉત્પત્તિની કથા આવે છે. મારા ભાગ એવા છે કે મને કઈ ખબર નથી કે આ બ્રાહ્મણ દેવતાઓ આવવાના છે, અને તમે બધા આવ્યા એ પેલા મને સૂજ્યું કે લેને શિવ કથા, શિવની થોડી આરાધના કરો સાહેબ. એટલે મારા એ ભાગ છે કે તમને શિવ ચરિત્ર ગમે અને બધાને ગમે. તમે બધા આવ્યા અને શિવનું આ ચરિત્ર મને ગાવાનું તમે બધા સાંભળ્યું, આનંદ આવ્યો. બેઠા જ છો ને બધા, કે ઉતાવળ નથી. તો આ રીતે જે શિવ કથા છે, જે આપણે ત્યાં શિવ કથાનું પણ એટલું જ મહત્વ છે. આવી આ કથા શિવજીના ચરણમાં, આ ભૂદેવોના ચરણમાં અર્પણ કરી અને પાછો હું ભાગવતમાં આવું. તો આપણે 8 સ્કંદની કથા ભાગવતજીની પૂરી કરી. સવારમાં રામ જન્મની કથા, સૂર્યવંશની કથાઓ ગાઈ, અને ત્યાર પછીનો 9મો સ્કંદ, એની અંદર ચંદ્રવંશની કથાઓ આવે છે. એટલે ફરીવાર આપણે ત્યાં જવું પડશે કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, પછી બ્રહ્માજી થયા ભગવાનના નાભી કમળમાંથી. હવે બ્રહ્માજીના માનસ પુત્ર અત્રિ થયા, અને અત્રિના ત્યાં ચંદ્રમા થયા, એટલે ચંદ્રવંશ કહેવાય.